સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટમાં મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળવા જઈ રહ્યું છે તો સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ જોવા મળ્યા છે। તો કોંગ્રેસના બે નગરસેવકોને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી છે તો બીજી તરફ બોર્ડમાં બેસવા દેવાશે કે નહીં તેને લઈને અસમંજસ જોવા મળ્યું। હાઈકોર્ટે પુનઃ નગરસેવક પદે સ્થાપિત કરવાનો હુકમ કર્યો। સાથે જ બોર્ડમાં બેસવા મુદ્દે ઘર્ષણ થવાના પૂરેપૂરા એંધાણ જોવા મળ્યા છે તો કચેરીમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટમાં મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળવા જઈ રહ્યું છે જેને લઈને સામાન્ય સભા તોફાની બનવાના પૂરેપૂરા એંધાણ જોવા મળ્યો છે તો બીજી તરફ કચેરીમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બોર્ડમાં બેસવા મુદ્દે ઘર્ષણ થવાના પૂરેપૂરા એંધાણ કોંગ્રેસના બે નગરસેવકને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી તો બોર્ડમાં બેસવા દેવાશે કે નહીં તેને લઈને અસમંજસ થયું સ્થિતિ જોવા મળી તો બીજી તરફ હાઈકોર્ટે પુનઃ નગરસેવક પદે સ્થાપિત કરવા માટે હુકમ કર્યો છે। મને જે ગેરબંધારણીય રીતે અટક કરી જનરલ બોર્ડમાં જતા રોકવા માટે પોલીસે જે બળજબરી કરે છે એનો હું સખત વિરોધ કરું છું। લોકશાહીમાં મારો હક છે અને કોર્પોરેશનના કોર્પોરેટર જ્યારે હાઈકોર્ટે મને બનાવ્યા હોય તો એમાં મારી ફરજમાં રૂકાવટ પણ કરી છે। માન્ય સેક્રેટરીશ્રીની ઉપર કન્ટેમ્પ ઓફ કોર્ટ અને માન્ય મેયરશ્રી ઉપર પણ કન્ટેમ્પ ઓફ કોર્ટ હું કરીશ કારણ કે લોકશાહીમાં હંમેશા બધાનો અધિકાર સરખો હોય છે અને અધિકારની રૂએ હું એમની ઉપર ફરિયાદ કરીશ। ઓકે। મનપાની વિજિલન્સ ટીમે અને પોલીસે અટકાયત કરી કોર્પોરેટર વશરામ સાગઠિયાને બોર્ડમાં ન જવા દેવામાં આવ્યા। તો સમાચાર મહત્વપૂર્ણ સામે આવ્યા। રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળવા જઈ રહ્યું છે અને જેને લઈને બેઠક પહેલા મહાનગરપાલિકામાં ઘર્ષણની સ્થિતિ જોવા મળી છે। ઘર્ષણ સર્જાયું છે જેમાં કોર્પોરેટર વશરામ સાગઠિયાને બોર્ડમાં જવા દેવામાં આવ્યા નથી તો મનપાની વિજિલન્સ ટીમ અને પોલીસે અટકાયત કરી છે। તો કોર્પોરેટર વશરામ સાગઠિયાને બોર્ડમાં ન જવા દેવામાં આવ્યા તેઓની અટકાયત કરવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળવા જઈ રહ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। બેઠક પહેલા જ મહાનગરપાલિકામાં ઘર્ષણની સ્થિતિ જોવા મળી છે તો કોંગ્રેસના બે નગરસેવકને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી છે।